અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે અણસોલ ચેકપોસ્ટ પર ફરજ બજાવતા એક પોલીસ કર્મી અને એક એસઆરપી જવાનને વિદેશી દારૂની હેરાફેરી કરતા ઝડપી લેવામાં આવ્યા છે। જિલ્લા એલસીબી ટીમે આ કાર્યવાહી કરી હતી। આ ઘટનાથી પોલીસ વિભાગમાં ખળભળાટ મચ્યો છે। ઝડપાયેલા આરોપીઓમાં શામળાજી પોલીસ સ્ટેશનના પોલીસકર્મી પોપટભાઈ ભરવાડ અને એસઆરપી ગ્રુપ 10 અંકલેશ્વરના જવાન રાહુલભાઈ ઉર્ફે જયેશભાઈ લીલાભાઈ દેસાઈનો સમાવેશ થાય છે। તેમને એલસીબીની ટીમે રંગે હાથ ઝડપી પાડ્યા હતા। એલસીબી પીઆઈ એમએચ ઝાલા રાત્રિના પેટ્રોલિંગ દરમિયાન અણસોલ ચેકપોસ્ટ પર પહોંચ્યા ત્યારે ફરજ પર હાજર બંને જવાનોની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી। તપાસ કરતા તેમના કબજામાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો। પોલીસે આરોપીઓ પાસેથી અંદાજિત ₹3,75,120ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે। તપાસમાં એ પણ સામે આવ્યું છે કે શામળાજી અણસોલ નજીક ભણાત ફરિયા વિસ્તારમાં રિક્ષા મારફતે દારૂનું કટિંગ કરવામાં આવતું હતું। એલસીબી પોલીસે બંને પોલીસકર્મીઓ સહિત કુલ 4 વ્યક્તિઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ શામળાજી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે। આ કેસમાં અન્ય 2 આરોપીઓ હાલ ફરાર છે, જેમની ધરપકડ માટે પોલીસે તપાસ તેજ કરી છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફાઇટ ન્યૂઝ।